આજે આપણે એક ખૂબ જ ખાસ વિષય પર વાત કરવાના છીએ જે બાઇબલની માત્ર એક જ કલમમાં જોવા મળે છે. આ આખો જે ખ્યાલ છે ને એ ફક્ત એક જ શબ્દ સમૂહ પર ટકેલો છે, સામાન્ય વિશ્વાસ. પણ આનો ખરો મતલબ શું છે? તો આને બરાબર સમજવા માટે આપણે આ વિશ્લેષણને થોડા ભાગમાં જોઈશું. આપણે જાણીશું કે આ સામાન્ય વિશ્વાસ આખરે છે શું, એના ગુણો કેવા છે, એ ક્યાંથી આવે છે અને એને વ્યક્ત કેવી રીતે કરાય છે, અને છેલ્લે એનો ઇતિહાસ સાથે શું સંબંધ છે. તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ સામાન્ય વિશ્વાસ કહેવાય છે શું, એની એક ચોક્કસ વ્યાખ્યા શું છે. જુઓ, આ કોઈ રોજબરોજની માન્યતા કે કોઈ અંગત વિચાર નથી. આ એક ચોક્કસ અને બધા માટે સમાન એવી આધ્યાત્મિક માન્યતા છે. આ એ જ વિશ્વાસ છે જે પાઉલ, પિતર અને તીતસ જેવા લોકોને એક તાંતણે બાંધતો હતો. તો આ જ મુખ્ય તફાવત છે. એક તરફ છે આપણી અંગત માન્યતાઓ જે બદલાઈ શકે છે, અને બીજી તરફ છે આ સામાન્ય વિશ્વાસ જે બધા માટે એક જ છે, અટલ છે. આ કોઈની અંગત માન્યતા નથી, પણ જાણે કે ભગવાન તરફથી મળેલી ભેટ છે. અને એટલે જ આ વિશ્વાસને પાયાના સત્ય તરીકે જોવામાં આવે છે. હવે આ વિશ્વાસ ખાલી એક માન્યતા નથી, એના કેટલાક ખાસ ગુણધર્મો પણ છે જે તેને ખૂબ જ શક્તિશાળી બનાવે છે. આને ફક્ત કોઈ વસ્તુમાં માનવું એમ ના કહી શકાય. આ સ્ત્રોત પ્રમાણે આ વિશ્વાસ પોતે જ એક મૂલ્યવાન, એકદમ પવિત્ર અને પરખેલી વસ્તુ છે. મતલબ કે એની કસોટી થયેલી છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ એ જ વિશ્વાસ છે જે ખુદ ઈસુનો હતો. આ વિશ્વાસ કેટલો મૂલ્યવાન છે એ સમજાવવા માટે આ કલમ જુઓ. એમાં લખ્યું છે કે પરખેલો વિશ્વાસ તો આગમાં શુદ્ધ થયેલા સોના કરતાં પણ વધારે કિંમતી છે. કેમ? કારણ કે સોનું તો નાશ પામે છે, પણ આ વિશ્વાસ હંમેશા ટકી રહે છે. તો સવાલ એ છે કે આ વિશ્વાસ આવે છે ક્યાંથી? શું કોઈ એને પોતાની જાતે પેદા કરી શકે છે? ના, આ ઉપદેશ એકદમ સ્પષ્ટ છે કે એવું શક્ય નથી. સ્ત્રોત પ્રમાણે આની એક પ્રક્રિયા છે. સૌથી પહેલાં કોઈ વ્યક્તિ સંદેશો સાંભળે છે. પછી એના પર ઈશ્વરની કૃપા થાય છે. અને આ કૃપાના પરિણામે જ એના હૃદયમાં વિશ્વાસનો જન્મ થાય છે. અહીં એક બહુ રસપ્રદ વાત છે. આ વિશ્વાસને એક ભેટ તરીકે વર્ણવવામાં આવ્યો છે, પણ આ ભેટ બધા માટે નથી. આ ફક્ત ચૂંટેલાઓ માટે જ છે. એટલે કે જેમને ઈશ્વરે પસંદ કર્યા છે, ફક્ત એમને જ આ વિશ્વાસ મળે છે. તો વિશ્વાસ અંદર તો આવી ગયો, પણ એ બહાર કેવી રીતે દેખાય છે? એની અભિવ્યક્તિ કેવી રીતે થાય છે? આ કલમ જુઓ, એ આખી વાતનો સાર છે. એમાં લખ્યું છે, મેં વિશ્વાસ કર્યો, તેથી હું બોલ્યો. મતલબ કે જેની પાસે વિશ્વાસનો એ જ આત્મા છે, એ માને છે અને એટલે જ એ બોલે છે. રાજા દાઉદની જેમ, જેમણે પહેલાં માન્યું અને પછી એ વાતને દુનિયા સામે મૂકી. આમીન બોલવું એ આનું સૌથી મોટું ઉદાહરણ છે. જ્યારે કોઈ આમીન કહે છે, ત્યારે એ ઈશ્વરના વચનો પર પોતાની મોહર મારે છે. એ વિશ્વાસને ફક્ત મનમાં નથી રાખતા, પણ એને બોલીને સક્રિય બનાવે છે. અને છેલ્લે આ વિશ્લેષણ આ બધી કડીઓને જોડીને એક મોટું ચિત્ર રજૂ કરે છે. એ બતાવે છે કે આ વિશ્વાસ સમય સાથે કેવી રીતે જોડાયેલો છે. સ્ત્રોત પ્રમાણે આ એ જ વિશ્વાસ છે જે ઇબ્રાહિમ પાસે હતો. એ જ વિશ્વાસ જે દાઉદ પાસે હતો. અને હા, એ જ વિશ્વાસ જે પાઉલ અને પિતર જેવા પ્રેરિતો પાસે હતો. તો આનો મતલબ શું થયો? આ સામાન્ય વિશ્વાસ કોઈ નવી વાત નથી. એ તો એક અખંડ સાંકળ જેવો છે. એક એવો આધ્યાત્મિક વારસો જે યહૂદાના પુસ્તક પ્રમાણે સંતોને હંમેશ માટે એક જ વાર સોંપી દેવામાં આવ્યો છે. અને આ બધી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે. જો આ વિશ્વાસ ઈશ્વર તરફથી મળેલી એક ભેટ છે, અને એ પણ ફક્ત ચૂંટેલા લોકો માટે, તો પછી એના માટે સખત પ્રયત્ન કરવાનું કેમ કહેવામાં આવ્યું છે? આ એક એવો વિચાર છે જે આપણને વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે.